લાખો ઘુરાડો કચ્છની માલી પાસે કેવી તાકાત હશે. અને લાખો ફૂલાણી જ્યાં બાજરો આપણે ખાઈએ ને એ બાજરાનું બિયારણ પેલા જુવારે જ હતી, જુવારે જ કમોદ ને જુવાર ને મકાઈ બિયારણ, જે બાજરાનું બિયારણ છે ને એ લાખો ફૂલાણી લેવો કચ્છનો ઇતિહાસ એનો પુરાવો આપે છે. હમણાં રવજીભાઈ 2-3 અહીંયા દરણા મૂકી ગયા. રવજીભાઈ પણ હું કહું ભેડકું કરવું અને દરણાનો બાજરાનો ગારો હોય ને ઘઉં નાખી દઈએ. અને રવજીભાઈ એટલે એ છોકરા મને કે આ બધા તો બરાબર, મને કે આપણે ઘરની કંઈક વાણી કરો જાવો એટલે ઘરની દાયરો એ ઘરનો છે. એટલે કોઈ પણની વાણી હોય ને એ ઘરની જ વાણી હોય. પછી દાસી જીવણની હોય, દાદા મેકરણની હોય, રવિ ભાણ ત્રિકમ મોરાર, ઈ ઘરે પહોંચીએ ને તો ખબર પડે ઈ ઘરે પહોંચવા માટે સદગુરુની જરૂર પડે. રામચંદ્ર ભગવાન જેવાએ ગુરુ કર્યા, કૃષ્ણ જેવાએ ગુરુ કર્યા. રામ કૃષ્ણ પરમહંસ થઈ ગયા. રામ કૃષ્ણ બેનું નામ, રામનું કૃષ્ણનું હારે, અને પરમહંસ કલકત્તાની માલિકા શાંતિ નિકેતન જેનું આશ્રમની સ્થાપના કરી. મિત્રો, જેના એની સામે 11 વર્ષનો નરેન્દ્ર નામનો છોકરો આવ્યો, 11 થી 11.5 વર્ષનો, એને પારખી લીધો. કોણીએ? રામકૃષ્ણ પરમહંસ. અને એને એમ કીધું કે તું આ બાજુ આવી જા. આજનો ભારતનો એને વિશ્વમાં નામ રાખ્યું છે સ્વામી વિવેકાનંદ. નરેન્દ્રમાંથી જેને વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને શિષ્ય બનાવ્યો. અને રામકૃષ્ણ પરમહંસની આરે એમ કહેવાય કે જગદંબા કલકત્તા વાળી કાયિકામાં ઇતિહાસ જેનો પુરાવો આપે છે કે એની આરે વાતો કરતી હતી. મહાકાળી રામકૃષ્ણ પરમહંસની હારે ક્યારે જ્યારે માતાની સ્તુતિ કરે, એવી પ્રાર્થના કરે, મહાકાળીને હાજર થવું પડે. સ્તુતિ કેવી હશે? મહાકાળી હાજર થાય ને વાતો કરે, આમ તેમ જે કઈ. મિત્રો, ઇતિહાસ એને સાક્ષી છે. કોઈ એમ કીધું રામકૃષ્ણ પરમહંસને કે તમે જ્યારે માને બોલાવો ત્યારે માં આવે, આ વાત સાંભળી કે સાચી છે? કે હા સાચી જોઈ, તારે જોઈશ, હમણાં બોલાવું. અને સ્તુતિ કરીને ભાઈ મહાકાળી આવી અવળી છે. ઓલો ધ્રુજી ગયો, આ મહાના મારે દર્શન નથી કરવા. પછી મહાકાળીએ એક દી રામકૃષ્ણ પરમહંસને કીધું કે તું જ્યારે મારી સ્તુતિ કર ને હું હાજર થાઉં છું. જ્યારે મારી સ્તુતિ કર, મારી પ્રાર્થના કર, હું હાજર થાઉં છું. એટલે એમ તું માનસ
કે તને મોક્ષ છે, તને મોક્ષ નથી. કોણ કહે? મહાકાળ. તું જ્યારે મારી પ્રાર્થના કર, મારી બંદગી કર, મારી સ્તુતિ કર ને હું હાજર થાઉં, તને એમ હશે કે તને મોક્ષ છે, તને મુક્તિ છે, તને મોક્ષ નથી. રામકૃષ્ણ પરમહંસ માને કહીશ કે માં તો મોક્ષ નથી, મુક્તિ નથી તો શું છે? એનાથી અધોગતિ છે. અધોગતિ કોઈને ગમે? ન ગમે. જગત આખું મોક્ષને માંગે છે, મુક્તિ. બંધન કોઈને નથી ગમતા. હું તો મુક્તિનો ચાહક છું. મારે મોક્ષ થવું હોય, મુક્તિ મેળવવી તો શું કરવું પડે? હે માં, મને હવે ઈ રસ્તો બતાય. તો સાંભળી લે કે તો તારે ગુરુ કરવા પડશે. તારે સદગુરુના ચરણે જવું પડશે, તારે ગુરુ કરવા પડશે. આનાથી મોક્ષ નથી. જો તારે મોક્ષ ને મુક્તિ મેળવવી હોય તો તારે ગુરુ કરવા પડશે. ત્યારે રામકૃષ્ણ પરમહંસે તોતાપુરી સંતને ચરણે જઈ અને એનો બોધ લીધો. અને બીજા નંબરની વાત કરીએ, સવારામ બાપાની પીપળી. જ્યાં રામદેવ પીર બાપાને આવવું પડ્યું છે. કહેવાય કે સવારામ બાપા એના કુળદેવી ચામુંડામાની, મિત્રોને આ જાયજો, ચામુંડામાનું એમ કહેવાય કે નિશાન. એટલા બધા ચામુંડા મામા લક્ષ ધરાવતા માએ એને પણ કીધું કે તારે મુક્તિ જોતી હોય, મોક્ષ મેળવવો હોય તો તારે ગુરુ કરવા પડશે. અને સવારામ બાપાએ ગુરુ કર્યા. એમ હવે 6 મહિના જમીનની માલિપા હરિયાપીર, એમ કહેવાય કે વિક્યાભાન રાજાએ એને કીધું કે આને દંડ કરવાનો છે, આની દૂધી કડવી કરી નાખીશ. હે કે આને આપણા રાજમાં નથી રહેવા દેવો. રાજની હકુમતીનો ઓર્ડર કાઢ્યો કે આને જમીનમાં જીવતા દફનાવી દો. એ વખતે એમ કહેવાય કે વિક્રમ સંવત 1320, વિક્રમ સંવત 1320 હરિયા બાપાને જીવતા જમીનમાં ખાડો ગાળી અને એના સેવકો દ્વારા, એટલે એ વખતે વેઠિયા આ બધું કામ કરતા. વેઠિયા એટલે વણકર, મેઘવાર આપણે. એમાંથી એક હરિયા બાપાનો સેવક હતો, સત્સંગી હતો કે બાપા અમારું મન માનતું નથી, પણ અમે તો રાજના અને રાજનો હુકમ છે, કઈ વાંધો નહીં, હું તમને કહું એમ કરી દો, મને સરસ મજાનો ખાડો ગાળી દો. અને ખાડાની માલિપા હું એમ કહેવાય કે પાલોઠી વાળી મારી પાસે યોગ સાધના છે. યોગ સાધનાના બળથી હું આ શરીરને 6 મહિના સુધી જમીનની માલિપા ટકાવી રાખીશ. અને રાજાને કહી દેજો કે મારી 6 મહિને સંભાળ લે. ઇતિહાસ એનો પુરાવો છે, ઇતિહાસ સાક્ષી આપે છે. બાપાને 6 મહિનાનો યોગના નેજા હેઠળ એ જમીનની માલિપા રહેવું પડ્યું. એની પાસે કઈ શક્તિ હશે? મહામારી હમણાં આવી હતી 2019માં. સરકાર એમ કહે કે તમે 3 મહિના ઘરમાં રહ્યો, બહાર નીકળોમાં, બહાર નીકળોમાં, બહાર નીકળોમાં. મિત્રો આપણે 3 મહિના હું પણ 3 દી ઘરમાં નતા રહી શકતા. તો બાપા એમ કહેવાય કે 6 મહિના જમીનમાં રહ્યા છે, તો એ કઈ શક્તિ? હરિયા પીર પછી એમ કહેવાય કે 6 મહિને સંકેત આપ્યો
સંકેત આપ્યા પછી ત્યાં ખોદકામ કર્યું, જોઈ તો ત્યાં બાપા જેમ બેઠા હતા એમ બેઠા હતા, પણ એની ચાવી એક સેવકને આપી હતી, કઈ શબ્દની ચાવી. શબ્દની ચાવીથી એમ કહેવાય કે હરિયા બાપા પ્રગટ થયા પછી ટૂંકમાં રાજા આવે છે અને હરિયા ભગતને પીર પદવી આપી ફરીથી 6 મહિના પછી ઈ સ્થળ ઉપર સમાઈ જાય, સમાધિ લીધી. હરિયાનો હરપાલ, હરપાલનો મીઠો, મીઠાનો મહેરામણ, મહેરામણનો ટાભો અને ટાભાનો ભીમ પીર થાય 6ઠી પેઢીએ. એની માણાવદરની માલિપા કમાલુદ્દીન બાબી બાદશાહને એમ કહેવાય છે કે ગાય મરી ગયા પછી ત્યાં ગયા હોય ને રાજાએ બાદશાહે કીધું, તમે વાત સાંભળી છે, તમે પીર છો. હિન્દુમાં વણકર ને વણકરમાં તમે પીર, કે સમાજ અમને કહે છે ગાયને બેઠી કરો. એમ કહેવાય કે ભીમ પીર બાપાએ એની શક્તિથી જે કંઈની સાધના હશે એનાથી ગાયને સજીવન કર્યા પછી એ માણાવદરથી એમ કહેવાય કે ગુંદા ગામમાં ઘોડા સહિત સમાઈ ગયા, જ્યાં એનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. એના પછી 7મી પેઢીએ મેઘ જીવો બ્રહ્મનિષ્ઠ પુરુષ અને 4 યુગનો યોગી, જેને 4 યુગનું જ્ઞાન પ્રગટ થઈ ગયું. પણ મેઘ જીવા બાપા શક્તિ ઉપાસક, માતાજી ઉપાસક હતા. એમ કહેવાય કે ઈ પણ જગદંબાને એમ સ્તુતિ કરે એટલે એની હારે જગદંબા વાતો કરતી હશે. અને ઈ જોગમાયા એક દી મેઘ જીવાને કીધું, તું મને મારી સ્તુતિ કરને હું હાજર થાઉં છું, તો હું આજે તારી પાસે કંઈક માંગવા હું માંગુ તારી પાસે. કે હા માં માંગો. પણ હે માં માંગુ, એક શરત એમાં કઈ, મારી પાસે જે હોય ઈ માંગજો. અને ઈ જગદંબા મેઘ જીવા પાસે માંગે છે કે મને તારું કાળજું જોઈએ. હે કાળજું જોઈએ કે માં કાળજું મારું, પણ શસ્ત્ર હથિયાર કટાર જે કઈ હોય તાર, કારણ કે કઈ કાળજું હાથેથી થોડું નીકળે છે. એ જગદંબા જોગમાં એમ કહેવાય કે કટાર આપી છે. અને કટાર આપ્યા પછી એમ મેઘ જીવા બાપાએ કટાર લઈને પોતાના પેટમાં એમ કહીશ કે કોશિશ કરી તો એ જોગમાં એનું કાંડું પકડી રાખ્યું છે. બસ હવે તું માંગ, મેં માંગી લીધું. જો ભક્તિ શું માંગે છે, હે હવે તું માંગી. કોણ? જગદંબા જોગમાયા કે મેં માંગી લીધું, પણ હવે તારો વારો, તું માંગ. એટલે મેઘ જેવા બાપા કહે છે કે હે માં, હું તને સમરું શારદા માત, હું તો માંગુ વાણી. વાણી માંગી વાણી. હે માં, તું રીધી સીધીનો છે દાતાર, તારી માતે તે ભોળો ભંડારી. હે માં, બીજું કાંઈ મારે નથી જોતું. કોણ કહે? મેઘ શિવા. હું માંગુ વાણી, અને માયે ને વાણી અર્પણ કરી, પણ શરત રાખી. કઈ શરત? કે તારે ગુરુ કરવા પડે. પીરની પરંપરાનો મેઘ જીવો એક વણકરનો ભગત હોય, દ્વારકાની બાજુમાં આરંભડા ગામ હોય, મુંજા ભગત તરીકે જેનું નામ હોય, અને એ મુંજા ભગતને મેઘ જેવા બાપા ગુરુ કરે છે. અને એમાંથી એને વાણી પ્રગટ થઈ. અલગ ધણીને ઓળખવામાં કોણ પુરુષ કરે કામણિયા. ધમણ ધમાવી પવન ચલાયો, પવનથી જલથલ રેચ્યા, સૂર્ય ચંદ્ર નવલક તારા, આકાશે જઈ અનવડિયા, નવ કુડી નાગ પાતાળે બેઠા, શેષ નાગ પર ચમર ઢળ્યા. અલગ ધણીને ઓળખવામાં કોણ પુરુષ કરે. પર્વત પર્વતની ઊંચી બનાય, મેરુ પર્વતના સ્તંભ રેચ્યા, 4 વેદ બ્રહ્માજી ભણ્યા, તો યોગના ઘરે ન જડ્યા. કારણ કે ગુરુ વિના વાત કેસી, ગુરુ ગમ વિના
કોઈ મિલે સંત ઉપદેશી. જરૂર છે સત્સંગની, જરૂર છે ગુરુ ગમની. દાદા આદમ, હવા બીબી, શિવ શક્તિયા નેણા રચ્યા આદિ પુરુષ પાટે પધાર્યા. નિજિયા ધર્મના નિમલિયા, યોગ યોગેશ્વર જોગ જોગેશ્વર યોગ ને ભોગ સાથે રહ્યા. ગુરુ મુંજા પ્રતાપે ભણે મેઘ જીવો જો. આહા, ગુરુ મુંજા પ્રતાપે ભણે મેઘ જીવો, ક્યાં અણઘણ પુરુષ કોને ઘડ્યા. એવી મેઘ જીવા બાપાની અનેક વાણી છે. પણ હરિયા પીર બાપા, ભીમ પીર બાપા, મેઘજીવા બાપા, હરિયા પીરને 700-750 વર્ષ થઈ ગયા પછી, અને એમાં મિત્રો હરિયા પીર પાટોત્સવમાં જે આવ્યા છે એને ખબર છે. ગોવિંદ બાપા અને દેવુમાં જેણે પોતાની જિંદગી 52 વર્ષ સુધી ત્યાં રહી અને જિંદગીનું બલિદાન આપી દીધું. નહીં કોઈ સ્વાર્થ, નહીં કોઈ આડંબર. ગોવિંદ બાપાને જેની જોયા છે એને ખબર છે. ધોતિયું મેલું હોય તો જભો સફેદ હોય, સફેદ જબો હોય તો ધોતિયું મેલું હોય. પણ દિલ જેનું પવિત્ર હોય, દિલ જેનું ચોખ્ખું હોય, એવા ગોવિંદ બાપાનું એક ભજન મને એમ થાય છે કે અહીંયા હું ગાઉં છું. ગોવિંદ બાપા કહે ગોતી લેજો, નારાયણનું નામ. લીધા શરીખું લઈ લેજો, જો ટકનું મળી જાય ટાણું. લીધા શરીખું લઈ લેજો, જો ટકનું મળી જાય ટાણું. તમારી ભક્તિમાં ભોળ પણ ભારી. ગોવિંદ બાપા સંત અવતારી. તમારી ઓહો તમારી ભક્તિમાં ભોળ પણ ભારી. ગોવિંદ બાપા સંત અવતારી. તમને નમે છે નર ને નારી. ગોવિંદ બાપા પીર ઉપકારી. તમારી ભક્તિમાં ભોળ પણ વારી. ગોવિંદ બાપા સંત અવતારી.
માંદગી બાપા હરિયા પીરની કરી એવી માંદગી ઝરણા રાખીને તમે એ જીવી ગયા જિંદગી ઝરણા રાખીને તમે જીવી ગયા જિંદગી તમારી વાણીમાં વિવેક વારી ગોવિંદ બાપા તમારી એ વાણીમાં વિવેક વારી ગોવિંદ માતા પીર ઉપકારી તમારી એ ભક્તિમાં ભોર પણ વારી ગોવિંદ માતા સંત અવતારી તમુને એ નમે છે નર ને નારી ગોવિંદ બાપા પીર ઉપકારી ગઢગુમડીને તમે ધામ બનાવી ગામ ઘુમડીને તમે ધામ બનાવી જંગલમાં તમે મંગલ રચાવી જંગલમાં તમે એ મંગલ રચાવી તમે તો પીરોના પીર પૂજારી ગોવિંદ માતા પીર ઉપકારી તમે તો પીરોના પીર રે પૂજારી ગોવિંદ બાપા પીર ઉપકારી તમારી એ ભક્તિમાં ભોર પણ વારી ગોવિંદ બાપા સંત અવતારી તમોને નમે છે નરને નારી ગોવિંદ બાપા પીર ઉપકાર
જ્યોતની કાંઠે તમે કરી એવી જુગતી, જ્યોતની કાંઠે તમે કરી એવી જુગતી, આકતરે ગંગામાં બેહી કરી જ્ઞાન કોષ્ટી, ગતરે ગંગામાં તમે કરી જ્ઞાન ગોષ્ઠી, તમે તો એવા સેવકોને લીધા સુધારી, ગોવિંદ બાપા ફિરવું પકારી, તમે તો સેવકોને લીધા સુધારી, ગોવિંદ બાપા સંત અવતારી, તમારી ભક્તિમાં ભોળ પણ વારી, ગોવિંદ બાપા સંત અવતાર. હરિયા પીર ને એ સમરી, હરિયા પીર ને તમે હે સમરી, ભીમજી પીર ને ભાવેથી ભજીને, ભીમજી પીર ને ભાવેથી ભજીને, તમે તો મેઘ જીવા લીધા હવે માણી, ગોવિંદ બાપા સંત અવતારી, તમે તો મેઘ જીવો લીધો એવો માણી, ગોવિંદ બાપા સંત અવતારી, તમારી એ ભક્તિમાં ભોળ પણ વારી, ગોવિંદ બાપા સંત અવતાર.
રામને બાળી રોટીમાં તમે રામને બાળી તેમાં દેવ માની છે તારી ગોવિંદ બાપા પીરવું પકારી એમાં દેવ માની છે તારી ગોવિંદ બાપા પીરવું પકારી તમારી એ ભક્તિમાં ભોળ પણ વારી ગોવિંદ બાપા સંત અવતારી ભજન ગાવી ગાવી આપું ભાવયાંજલી ભજન ગાવી હું તો આપું ભાવયાંજલી સદગુરુ ચરણે શીશ નમાવી સદગુરુ ચરણે શીશ નમાવી હેતે હરિને લે જોઉં તારી ગોવિંદ બાપા સંત અવતારી હેતે હરિને લે જોઉં તારી ગોવિંદ બાપા પીર ઉપકારી તમારી ભક્તિમાં ભોળ પણ ભારી ગોવિંદ બાપા સત્ય અવતારી તમોને એ નમે છે નર ને નારી ગોવિંદ બાપા પીર ઉપકારી સત્ય અવતારી પીર ઉપકારી. હવે મેઘ જીવા બાપા ની એક 21 પાવડી છે અને આજે વીરુમાં નો આજે એમ કહેવાય કે એની પાછળ પાઠ અને ભંડારો કહેવાય, કિરિયા નથી. કિરિયામાં ભજન ન હોય. ભજન જે ભંડારો ભગત ભંડારો કહેવાય. 100 વર્ષ પછી 100 વર્ષની આયુષ્ય માએ ભોગવ્યા પછી અને એટલા વાગ્યા સુધી જો તમે બેઠા હોય તો એમનું ભજન ખરેખર મોટું હોય. બાકી 12 વાગે એટલે પૂરું થઈ જાય. 12 વાગે એટલે પણ નહીં. આ ભજનની તાકાત છે. ભજન અમારે ગાવા હોય તો ન ગવાય.
કદાચ ને એમ નક્કી કરી નીકળ્યા હોય આ તો છે ને મસ્ત ભજન ગાવા ન ગવાય. ખરેખર પણ આ એક એવો જીવ હોય, એક પરોપકારી જીવ, ભજનાનંદી જીવ હોય, એની પાછળ ભજન થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ તો ભજન અત્યારે લુપ્ત થઈ ગયા સંતવાણી આમ જોઈએ તો, હજી આપણા મેઘવાર સમાજની માલિકા આ જળવાઈ રહ્યું છે. આ ભજન જળવાઈ ગયું અને ગમે એવી માં, ગમે એવો બાપો બુઢો હોય તો હું દાવો કરીને કહું છું કે કોઈ ગઢડા આશ્રમમાં, વૃદ્ધાશ્રમની અંદર હજી સુધી કોઈ મૂકવા ગયું નથી. હજી સુધી કોઈ ગઢડા આશ્રમમાં, વૃદ્ધાશ્રમની માલિકા, મેઘવાર સમાજની માલિકા એક વાત આ પડી છે અને એ વાત નો આપણે ખરેખર ગૌરવ લેવું જોઈએ. બાકી તમે જાઓ વૃદ્ધાશ્રમની અંદર, અબજોપતિના માવતર હોય, કરોડોપતિના માવતર હોય, લખોપતિના માવતર હોય, પણ કોઈ હજી સુધી એમ મને એવું નથી લાગતું કે આ મેઘવાર સમાજની ઝૂંપડીમાંથી કોઈ મૂકવા ગયું હોય. મને એમ છે કે જાહેર પણ નહીં, કારણ એ પરંપરા આદિ અનાદિથી જેદી મારા ધણીએ સૃષ્ટિ રચાવી, અષ્ટકુળ પર્વત નવકુળ નાગ મળતા તેદી સતની દોરી આ મેઘ ધારુએ ઝીલી હતી. અને નુરીજન પહોંચ્યા હતા નિર્વાણ હે કુંભારાણા. આ મેઘવાડ જુગો જુગથી ધર્મની માલિકા આગેવાન છે. ધર્મમાં આ ધર્મ કે જેવો તેવો નહીં, આ વાડી કઈ જેમ તેમ નહીં. 18 વર્ણના કોઈ સંતને સિદ્ધ થવું હોય તો અહીંયા આવવું પડે. નરસિંહ મહેતા 500 વર્ષ પહેલા જુનાગઢના કટારિયા પરિવારમાં એક રતનબેન, એક રતનબાઈ, રોહિદાસ બાપાના શિષ્ય નાગર નાયતવેને એમ કહેવાય કે ઝાકારો આપી દીધો હતો. છતાંય અને મિત્રો ખાસ નોંધ લેજો, કોઈ પણ સાધુ બની ગયા પછી એને જાકારો મળ્યો હોય પણ આ વાડીમાં આવ્યા પછી હજી સુધી એવું બન્યું નથી કે કોઈ આ વાડીમાંથી સાધુને જાકારો આપ્યો હોય, કોઈએ પૂછ્યું હોય કે તમે કોણ છો. ઈ આપણી આ મહાનતા છે. એટલે મેઘ જીવા બાપા એક ટીટોળી પક્ષીને બોધ આપે છે. ટીટોળી પક્ષી અને કુછડી ગામ કિમેશ્વર મહાદેવના પટાંગણમાં ટીટોળીને બોધ આપતી વખતે જે બોધમાં 21 પાવડી અને 21 પાવડીનો આરાધ છે. એ આરાધ આજે મિત્રો આ ક્યાંય તમે આરાધ સાંભળશો નહીં, પણ વાહ વીરુમાની પાછળ એ જીવ જ્યાં હોય ત્યાં આત્મા અજર અમર અવિનાશી છે. આત્મા મરતો નથી, આવતો નથી, જાતો નથી, બુઢો નથી, બાળો નથી. અજર અમર અવિનાશી આત્માને પાણી પલાળી ન શકે, અગ્નિ બાળી ન શકે, પવન સૂકવી ન શકે. કોઈ પણ વિશ્વનું શસ્ત્ર હોય ને કોઈ પણ જાતનું એનું છેદન ન કરી શકે. એ અજર અમર અવિનાશી જે આત્મા છે ને, એનો જન્મ નથી અને તકલીફ જીવને છે. એટલે કબીર સાહેબને લખવું પડ્યું છે, ઉન ઘર કી કોઈ શાન સમજાવો, કહો ને બ્રહ્મ કહાં સે આયા. આ કાયા છોડકર જબ ચલ જાય અંશો આમાંથી તો જીવ કહાં સમાયા. આ જીવની જે વાત છે, જીવની જે ગતિ છે,
એની સંતવાણીમાં મેઘ જીવા બાપાએ એક ટીટોળીને એમ કહેવાય કે મોક્ષ આપ્યો. જૈસે પિંડમાં તે છે વરમંડમાં તે છે વરમંડમાં વેદ ને પુરાણ એ વખાણે વેદ એ પુરાણ વખાણે એવી સતની પાવળી દિલેનો ચૂરા મેઘ જીવો કહે મનવાથી તા ફરમાણે પાવડી દિલેનો પાવડીએ પ્રહલાદ એવી પેલી રે પાવડીએ પ્રહલાદ બીજી પાવડીએ એ સિદ્ધિ ઓહો ત્રીજી પાવડીએ પૂર્ણવંતી ઓહો ત્રીજી રે પાવડીએ પૂર્ણવંતી અને ચોથીએ એ સીધી જ્યાં પડી જે છે આ પિંડમાં તે છે વરમંડમાં
એવી પાંચમી પાવડીએ પરીક્ષિત પરખ્યા ઓ પાંચમી પાવડીએ પરીક્ષિત પરખ્યા છઠીએ એ સિદ્ધિ શંગાર સાર એ છઠ્ઠી પાવડી સીધી ક્યાં શંગાર સાસે એવી સાતમી પાવડીએ સાત ઋષિ અને આઠમીએ સીધી ગયા રાજા અમર સંગ સતની આવી પાવડી દિલે નો હવે નવમી પાવડીએ નવના અને દસમીએ સીધી ગયા 10 દિગપાળ દસમીએ સીધી ગયા 10 દિગપાળ 11મી પાવડીએ એકાદશી અને 12મીએ સીધી ગયા બાણ પ્રકાશી આવી સતની પાવડી જિલ્લે નો એવી 13મી પાવડીએ તુલસીના સતતોરણ અને 14મીએ એ સુરીજન સુરા એવી 15મી પાવડીએ પાંડવ પરવરિયા 16મી એ પાવડીએ ચંદ્ર સોળે કડા હવે 17મી પાવડીએ સતીના તીરપુરા 18મી પાવડીએ એ સીધી ગયા ઉન મુનિ એવી 20મી પાવડીએ અક્કર ભવાન એવી 19મી પાવડીએ અક્કર
પાવડીએ અલખનો વાસો એવી એક વિષમી એવી એક વિષમી પાવડીએ અલખનો વાસો સાંભળી લ્યો તમે અરે મેઘલી ગત ગંગા ગુરુ મુંજા પ્રતાપે મેઘ જીવો બોલિયા એ ગુરુ મુંજા પ્રતાપે મેઘ જીવો બોલિયા સતના એ ભજી લે હવે તું ના જા સતનામ ભજી લે હવે તું ના જા રે સતની પાવડી દિલે નો રામા પીરની ભક્તિ માં રંગ લાગી રે રામા હે રામા રામા અરે લાગી ગયો રે આજ લાગી ગયો રે રામા પીરની હિંદવા પીરની રામા પીરની ભક્તિ મારો લાગી ગયો ભક્તિ કરી ગુલામ શબરી બાએ ભક્તિ કરી એ શબરી બાએ ભક્તિ કરી પંપા સરોવર માં એને પંપા સરોવર માં બોર રામે ખાધા એઠા બોર રામે ખાધા એઠા બોર રામે ખાધા પદ રાખી દીના નાથ રામા પીરની હિંદવા પીરની રામા પીરની ભક્તિ મારો લાગી ગયો અરે લાગી ગયો રે રામા પીરની હિંદવા પીરની રામા પીરની ભક્તિ માં રંગ લાગી ગયો
भक्ति करी गुलाम रूखी घेर गुलाम रूखी घेर हरिचंद्रे भक्ति करी गुलाम रूखी घेर गुलाम रूखी घेर सतने कारण तने में जाना परम कारण तने में जाना बोली कुनी काने द्वार रामा पीरनी इंदवा पीरनी रामा पीरनी भक्ति मारंग लागी गयो रे राम आज लागी गयो रे रामा पीरनी इंदवा पीरनी रामा पीरनी भक्ति मारंग लागी शाहे भक्ति करी इने संपी राखी टेक संपी राखी टेक संगाड़ शाहे भक्ति करी संपी राखी टेक संपी राखी टेक धर्म कारण चेलियो खांडो सबने कारण चेलियो खांडो राखी दीनानाथ रामा पीरनी इंदवा पीरनी रामा पीरनी भक्ति मारो ए लागी गयो रे आज लागी गयो रे रामा पीरनी इंदवा पीरनी रामा पीरनी भक्ति मारो लागी नीले घोड़े पीर बधाना नीले घोड़े पीर बधाना जिन दुखिया ने काज रामा पीरनी इंदवा पीरनी रामा पीरनी भक्ति मारो हरिया पीरने हेते समरो हरिया पीरने हेते समरो आगत ना पीर गणाई रे हरिया पीरने
હે તે સમરો આવી ઘટના પી ગણાઈ રે દેવળ જઈને દર્શન કરતા પંડીના પ્રાસિત જાય રે એ દેવળ જઈને દર્શન કરતા મારા પંડીના પ્રાસિત જાય પ્રથમ રાજને પરજો પૂર્ણ વિજ્ઞો વાણ ઉપાડ રે પ્રથમ રાજને પરજો પૂર્ણ એ વિજ્ઞો વાણ ઉપાડ રે મીઠી દૂધી કડવી કીધી એ મીઠી દૂધી કડવી કીધી બોલાવો હરિયાને તત્કાળ રે હરિયા પીરને તે સમરો આવી ઘટના પીર ગણાય રે ઓ દેવળ જઈ એના દર્શન કરતા પંડીના પ્રાસિત જાય રે મામલો મજો એ મરી હતી ગાય રે માણા વદરમાં મામલો મજો એ મરી હતી એક ગાય રે ભીમજી પીરે છડી ફેરવી ગાય સજીવન થાય રે ભીમજી પીરે છડી ફેરવી ગાય સજીવન થાય રે હરિયા પીરને એ તે સમરો આવી ઘટના પી ગણાય રે દેવળ જઈને દર્શન કરતા પંડીના પ્રાસિત જાય રે
છડિયા એની વાર રે દ્વારિકાની દેવળે ઠાકોરજીના વાગા છડિયા એની વાર રે પાટે બેહી મેઘ જીવાય ઓલવા પરતો અપરમ પાર રે એ પાટે બેહી મેઘ જીવાય ઓલવા ઈ પરતો અપરમ પાર રે હરિયા પીર ને તે સમરો આવી ગતના પીર ગણાઈ રે દેવળ જઈને દર્શન કરતા પંડીના પ્રાયશ્ચિત જાય રે સમદરાનો પીર ચાંદવો ઈ ગામ ઘૂમલી માય રે એ પછમ ધરાનો પીર ચાંદવો ઈ ગામ ઘૂમલી માય રે દયા કરી મને દર્શન દે ગુણ માગો ભાત ગાઈ રે એ દયા કરીને મને દર્શન દેજો ગુણ માગો ભાત ગાઈ રે હરિયા પીર ને તે સંભરો આવી ગતના પીર ગણાય રે દેવળ જઈને દર્શન કરતા પંડીના પ્રાયશ્ચિત જાય રે દેવળ જઈને દર્શન કરતા પંડીના પ્રાયશ્ચિત જાય દેવળ જઈને દર્શન કરતા પંડીના પ્રાયશ્ચિત જાય બોલીએ હરિયા ભીમની પીરની મેઘ જીવા પીરની ગદ ગંગાની વીરુ માતની ભાઈ